Hello friends, how are you? Standard 6 Mathematics chapter number 6. 5. Our new topic is perpendicular lines. Okay? Perpendicular lines એટલે કે લંબ રેખાઓ. બરાબર છે? When two lines intersect, an angle between them is a right angle. Okay? Then the lines are said to be perpendicular. ઓકે, તો બે રેખાઓ જે છે એવી રીતે છેદે છે કે એમના દ્વારા રચાતો જે ખૂણો છે એ 90 ડિગ્રીનો હોય, બરાબર છે, અથવા તો રાઇટ એંગલ હોય તો એને આપણે શું કહીએ છીએ? પરપેન્ડિક્યુલર કહેવામાં આવે છે. ઇફ અ લાઇન એ બી perpendicular to line CD, then we write line AB perpendicular to line CD. ઓકે, તો લાઇન AB જે છે હવે પરપેન્ડિક્યુલર એટલે સમાંતર હોય, લંબ હોય છે, તો આપણે આને કેવી રીતે લખી શકીએ છીએ? લાઇન AB perpendicular to line CD. ઓકે, આ શું છે? આનો સિમ્બોલ છે. ધીસ ઇઝ સિમ્બોલ ઓફ અ પરપેન્ડિક્યુલર લાઇન્સ. ઓકે, થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ. ઓકે, તો હવે શું કરવાનું છે? વિચારો, ચર્ચો અને લખવાનું છે. AB perpendicular to CD, then should we say that CD perpendicular to AB also. ઓકે, તો કોઈ પણ બે રેખાઓ લંબ હોય એકબીજાને, કોઈ પણ રેખા એકબીજાને લંબ હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ લાઇન AB perpendicular to CD, then we can say that CD is perpendicular to AB. Both are correct. Okay, perpendicular around us. તો આપણી આસપાસ જે લંબ રેખાઓ છે ને, you can give a plenty of example from this around you for perpendicular lines. The English alphabet T is one. Is there any other alphabet which illustrate perpendicular? ઓકે, લંબ રેખાઓ કે લંબ રેખાઓ જોતો મળતો તેની આજુબાજુની ઘણી વસ્તુઓ તમે ઉદાહરણ આપી શકો છો. અંગ્રેજી મૂળાક્ષર ટી તેમાંનો એક છે, બરાબર છે. લંબ રેખા દર્શાવો હોય તેવો એક મૂળાક્ષર છે, બરાબર છે. હવે ટી તમે જોઈ શકો છો. ટી કેમનો લખાય છે? આ રીતે લખાય છે ટી. તો આ શું છે? એક લાઇન છે ને આ એક બીજી લાઇન છે. તો અહીંયા અને અહીંયા શું થાય છે? બે એંગલ બને છે. હવે એંગલનું મેઝરમેન્ટ કેટલું હોય છે? બોથ ટુ આર રાઇટ એંગલ, દેટ મીન્સ કે 90 ડિગ્રી એંગલ્સ. ઓકે, લેટ line segment ABB line segment mark on a midpoint as a MN, B line perpendicular line segment AB through M. ઓકે, તો અહીંયા છે ને લાઇન સેગમેન્ટ AB છે. હવે અહીંયા મિડ પોઈન્ટ બનાવવાનું છે M દ્વારા અને લાઇન MN કરી દેવાની છે, બરાબર. અને એ લાઇનનું નામ આપવાનું છે L, બરાબર છે. હવે ડઝ લાઇન MN ડિવાઇડ AB ઇન્ટુ ઇક્વલ પાર્ટ્સ? ઓકે, તો આ લાઇન AB છે, MN છે, એ લાઇન સેગમેન્ટ ABને શું કરે છે? 2 પાર્ટમાં ડિવાઈડ કરે છે, બરાબર છે. લેટ M and B perpendicular to AB through M. Does line MN divide AB into the equal parts? તો AB છે એને સરખા ભાગમાં ડિવાઈડ કરે છે કે નહીં કરતો? તો યસ, બરાબર છે. હવે પરપેન્ડિક્યુલર થયો છે, દેટ મીન્સ કે શું છે કે કોઈ પણ લાઇન હોય એનું મેઝરમેન્ટ કેટલું હોય છે? તો એનું મેઝરમેન્ટ હોય છે 180 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. સ્ટ્રેટ લાઇનનું આપણે મેઝરમેન્ટ કહીએ છીએ. હવે એના જ્યારે બે પાર્ટ પાડવામાં આવે છે, દેટ ઇઝ કે રાઇટ એંગલ, તો એનું મેઝરમેન્ટ કેટલું થઈ જાય છે? 90 ડિગ્રી એંગલ. દેટ મીન્સ કે શું છે કે રાઇટ એંગલ થઈ ગયો છે. એટલે એના શું કરે છે? સરખા ભાગ પાડે છે, બરાબર છે. So we say MN is a perpendicular bisector of AB. ઓકે, તો MN છે લાઇન સેગમેન્ટ AB છે, એ શું છે? સમાંતર છેદે છે એને, અથવા તો લંબ દ્વિભાજક છે, બરાબર છે. You will learn to construct it later. એટલે તમે આને કન્સ્ટ્રક્ટ કરવાનું શીખશો, બરાબર છે. હવે
વિચ ઓફ એક્સરસાઇઝ 5.5 છે. વિચ ઓફ ધ ફોલોઈંગ આર મોડલ ફોર ધ પરપેન્ડિક્યુલર લાઇન્સ. આમાંથી શું છે કે નીચેનામાંથી કઈ પ્રકૃતિઓ લંબરેખાને દર્શાવે છે. બરાબર છે. એડજસ્ટન્ટ એજ ઓફ ટેબલ 2. બરાબર છે. ટેબલની સપાટી પાસેની બાજુઓ, રેલવે ટ્રેકના પાટા, ઓકે. તો આ શું છે, એક પ્રકારની એક્સરસાઇઝ છે, તમારે કરવાની છે. બરાબર છે. આનો છે ને અલગથી બીજા પ્રકાશનનો કોઈ પણ વિડીયો આવી જશે. બરાબર કે નહીં. હવે આપણો આન્સર જે છે આપણે ચેક કરી લઈએ. બરાબર છે કે નહીં. તો ફર્સ્ટ છે કે એડજસ્ટન્ટ એજ ઓફ અ ટેબલ લૂપ. એ જે છે એ આન્સર હશે આપણો. અને બીજો 2 હશે. બરાબર છે. લાઇન ઓફ રેલવે ટ્રેક, that is a line tail. Sorry, C જે છે લાઇન ઓફ સેગમેન્ટ which is formatting later L. બરાબર છે. તો આનું જે મેઝરમેન્ટ છે એટલે કે 19 ડિગ્રી થઈ જશે અને આનો પણ કેટલું લૂપ 19 ડિગ્રીનો લૂપ હોય છે. બરાબર છે. હવે એક્સરસાઇઝ છે એ જાતે કરવાની છે બાકીની. હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે ટ્રાયેંગલ વાળો એ આપણે ભણવાનું છે. ત્રિકોણનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ટ્રાયેંગલ. Using protractor and ruler, find the measurement of side and angles given triangle. Fill the measurement in the tables. ઓકે. તો કાટખૂણે અને માપપટ્ટીનો ઉપયોગ કરી ત્રિકોણના ખૂણા અને બાજુના માપ કોષ્ટકમાં લખવાના છે. બરાબર છે. હવે આ શું છે, એક્સરસાઇઝ છે, આપણી એક્ટિવિટી છે. બરાબર છે. ફર્સ્ટ એ છે તો એમાં શું હતું કે બધા જે ખૂણા હતા એ શું હતા, 60 ડિગ્રીના હતા. બરાબર છે. 6 6 6 6 that is a 180 and 180 થઈ જશે 3 ટાઈમ્સ. સેકન્ડ વન છે આનું મેઝરમેન્ટ કરવાનું છે. આનું બરાબર છે. એંગલ માપવાના છે. સાનું વિથ ધ હેલ્પ ઓફ પ્રોટ્રેક્ટર. ઓકે. બરાબર છે. આ જે છે આપણે પ્રોટ્રેક્ટરની મદદથી કરવાનું છે, પણ પ્રોટ્રેક્ટર અવેલેબલ નથી અત્યારે. સો આ એક્ટિવિટી છે સાઈડમાં મૂકી દેવાની છે. બરાબર છે. ઓકે ચલો. નેક્સ્ટ છે આપણું એ જ છે પણ એના શેપ આપેલા છે, નામ આપેલા છે. બરાબર છે. હવે જુઓ, take some more triangle and verify this. For this, okay, here is a 3 or more type of triangles. 1 2 3 4 5 and 6 types of name triangle based on side. okay, તો સાઈડ જે બાજુઓ છે ત્રિકોણ છે ને એમની બાજુઓના આધારે એમના માપ. બરાબર છે. A triangle having all three unequal sides called a scalene triangle. ઓકે. જો જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી ન હોય એને સ્કેલેન ટ્રાયેંગલ કહેવામાં આવે
છે આ ફિગર નંબર સી એન્ડ ઈ. You can clearly see that 1 C and E, all three unequal side. This triangle has all three unequal sides, so it is called a scalene triangle. Okay, a triangle having a two equal sides is called a isosceles triangle. Okay, B and F. So you can clearly see that B and figure number B 1 and 2, and F that is a 1 and 2, both two sides are equal, so it is called a isosceles triangle. A triangle having a three equal sides is called an equilateral triangle. A and D, you can see clearly see that 1 2 and 3, 1 2 and 3, and 1 2 and 3, all three sides, D 1 2 and 3, all three sides are equal, so it is called a equilateral triangles. Okay, नेमिंग ट्रायंगल बेस्ड ऑन एंगल. ओके, तो जो ट्रायंगल આપણે બનાવીએ છે એમના ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. બરાબર છે. હવે જુઓ, if angle is less than 19, then the triangle is called acute angle. ओके, तो जे खूणाનું માપ 9 કરતાં નાનું હોય ને આપણે એક્યુટ એંગલ કહે છે, એટલે લઘુકોણ કહે છે. If any one triangle right angle, and then triangle is called a right angle triangle. ओके, तो શું જો ત્રિકોણમાં એક ખૂણો કાટકોણ હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ઓકે, if one angle is greater than 19 degree angle, then the triangle is called obtuse एंगल ट्रायंगल. बराबर है. હવે શું છે કે ત્રિકોણ કોઈ પણ હોય એનો જે બાજુ જે છે ત્રિકોણ એનું 90 ડિગ્રી કરતાં મોટું હોય ને શું કહેવામાં આવે છે? એપ્ટસ કહેવામાં આવે છે. ઓપ્ટસ ટ્રાયંગલ કહેવામાં આવે છે. બરાબર. હિયર ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ધ એક્યુટ ટ્રાયંગલ. હિયર ઇઝ અ એક્ઝામ્પલ ઓફ રાઇટ એંગલ ટ્રાયંગલ, and here is a angle of obtuse angle triangle. Okay, ઓકે, ડુ ધીસ. ઓકે, બરાબર છે. આ એક્ટિવિટી છે આપણે અહીંયા કરવાની છે ફોર ધ અન્ડરસ્ટેન્ડિંગ ક્વાડ્રિલેટરલ્સ. ચતુષ્કોણ સમજવા માટે. બરાબર છે. યુ હેવ ટુ સેટ ઓફ સ્ક્વેર in your instrument box, that is 30 degree, 60 degree and 90 degrees. Set square other is 45 degree minus 90 degree set square. ઓકે, તો તમારી જે કંપાસ પેટી છે ને એમાં બે કાટખૂણિયા છે. બરાબર છે. કયું છે? 30 ડિગ્રીનું, 60 ડિગ્રીનું, 90 ડિગ્રીનું કાટખૂણું, અને 45 અને 90 ડિગ્રીનું કાટખૂણું. બરાબર છે. હવે શું છે કે now what you have to do, you and your friend can join do this. ઓકે, તમે તમારા મિત્રો જે નીચેની પ્રવૃત્તિ કરવાની છે. હવે શું કરવાનું છે તમારે કે both of you will have to pair of 3, 30, 60 and 90 set square. Place them as shown in the figure. ઓકે, આ રીતે છે ને એને પ્લેસ કરવાનું છે, ફિગરમાં મૂકવાનું છે. બરાબર છે. હવે શું, વોટ ઇઝ ધ મેઝર ઓફ ઈચ ઓફ ઇટ્સ એંગલ? ધીસ ક્વાડ્રિલેટરલ ઇઝ રેક્ટેંગલ. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે દરેક ખૂણાનું માપ કેટલું છે. બરાબર છે. તો આ શું છે? રેક્ટેંગલ છે. દેટ મીન્સ કે
લંબચોરસ છે, બરાબર છે. હવે one more obvious property of the rectangle, you can see the opposite side of equal length, and opposite property can you see. તો આ ઓપોઝિટ સાઈડ છે ઇક્વલ છે આની અને આની, આ અને આ કોઈ દિવસ સરખી હોય નહીં. ઓકે, ધેન બી છે, ઇફ યુ પેર 45 90 set of square, you get another quadrature, this time is a square. ઓકે, તો શું છે, તો 45 ને 45નું તમારે સ્ક્વેર કરવાનું છે. તો 45 ને 45નું કરશો તો યુ વિલ ગેટ 19. તો 19 ડિગ્રીનો એક એક્યુટ એંગલ મળી જશે તમને, બરાબર છે. હવે એ શું છે, સ્ક્વેર છે. આ સ્ક્વેર જે છે એની ચાર બાજુ જે છે 4 સાઈડ છે વર્ટેક્સ, બરાબર છે. 4 1 2 3 અને 4 વર્ટેક્સ છે કેવું છે, સેમ છે. ઇફ યુ પ્લેસ 30 16 અને 19, ઓકે, શું કરવાનું છે, 30 16 અને 90 સેટ ઓફ સ્ક્વેર ઇન અ ડિફરન્ટ પોઝિશન, યુ વિલ ગેટ ધ પેરેલેલોગ્રામ. ઓકે, હવે શું છે, જો તમે 30 60 અને 90ના કાટખૂણાને જુદી જુદી પરિસ્થિતિમાં ગોઠવશો તો સમાંતર ચતુષ્કોણ મળશે, બરાબર છે, પેરેલેલોગ્રામ મળશે. ડુ નોટિસ that opposite side are parallel, are the opposite side equal. ઓકે, તો પેરેલેલોગ્રામ છે, આ સાઈડ અને આ સાઈડ ઇક્વલ છે, આ સાઈડ અને આ સાઈડ શું છે, ઇક્વલ છે. આનું મેઝરમેન્ટ કેટલું છે, 30 છે, 30 60 અને સ્ક્વેર છે, બરાબર. 30 16 દેટ મીન્સ કે 19નું છે, એક આ 13નું છે, આ જો અહીંયા એક 13નું છે ને એક 19નું છે કાટખૂણું, બરાબર છે. ઇફ યુ સેટ 4 3 60 and 4 square, we will get the rhombus. ઓકે, જો તમે 30 60 અને 90 કાટખૂણાનો ઉપયોગ કરશો ત્યારે તમને રોમ્બસ મળશે. રોમ્બસમાં શું હોય કે 1 2 3 અને 4 સ્ક્વેર કેવા 4 એની જે સાઈડ હોય કેવી સરખી હોય. પેરેલેલોગ્રામમાં શું હોય કે સામસામેની જે બાજુ હોય સરખી હોય, બરાબર છે. સમબાજુ ચતુષ્કોણ, સોરી સમાંતર બાજુ છે. પેરેલેલોગ્રામનો અર્થ થાય સમાંતર બાજુ ચતુષ્કોણ અને રોમ્બસનો અર્થ થાય છે સમબાજુ ચતુષ્કોણ. સ્ક્વેર એટલે જેની ચાર બાજુ સરખી છે. રેક્ટેંગલ દેટ મીન્સ કે સામસામેની જે લેન્થ છે સરખી છે, બરાબર છે. ઓકે, હવે શું કે ઇફ યુ સર્વલ સેટ સ્ક્વેર ઓફ યુ કેન બિલ્ડ ધ શેપ લાઈક વન ગીવન હિયર. હવે છે આ અને આ, બરાબર છે. હવે શું છે કે આ રીતનું છે. હિયર ધ કોઓર્ડિનેટર ઇન વિચ ધ પેર ઓફ ટુ ઓપોઝિટ સાઇડ આર પેરેલલ ઇઝ કોલ્ડ ટ્રેપેઝિયમ. હવે શું છે કે જો તમે કાટખૂણાના કેટલાક સેટનો ઉપયોગ કરશો, તમે બાજુમાં આપેલ દરેક આકાર બનાવી શકશો, બરાબર છે. અહીં એવો ચતુષ્કોણ છે કે જેની સામસામેની બાજુઓ કેવી છે, સરખી છે, ને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા શું છે એક એક્ટિવિટી આપી છે, બરાબર છે. તો અહીંયા શું છે, ક્વાડ્રિલેટરલ છે, ચતુષ્કોણો છે, અપોઝિટ સાઈડ છે, સામસામેની બાજુ, પેરેલલ અને ઇક્વલ એટલે સમાંતર અને સરખી, ઓલ સાઈડ ઇક્વલ એટલે બધી સાઈડ સરખી છે, અપોઝિટ એંગલ ઇક્વલ એટલે સામસામેના ખૂણા સરખા છે, બરાબર છે. વિકર્ણ, બરાબર છે. ઇક્વલ ટુ ડાયગોનલ એટલે વિકર્ણ, ઇક્વલ છે કે નોન પરપેન્ડિક્યુલર છે એટલે નો છે, બરાબર. સમાંતર બાજુ છે, તો સમાંતર બાજુ કઈ છે અહીંયા, સમાંતર બાજુ તેમાં શું છે કે અપોઝિટ સાઈડ ઇક્વલ છે, યસ. પેરેલલ છે તો ઇક્વલ છે, બરાબર છે. તો ઓલ સાઈડ ઇક્વલ છે, નો. અપોઝિટ એંગલ ઇક્વલ છે, ઓ યસ, અપોઝિટ એંગલ ઇક્વલ છે. ડાયગોનલ્સ ઇક્વલ છે, નો, બરાબર છે. રેક્ટેંગલ પેરેલલ છે તો યસ છે, ઇક્વલ છે, યસ છે. ઓલ સાઈડ ઇક્વલ, યસ છે. અપોઝિટ એંગલ ઇક્વલ છે,
ઇક્વલ ડાયગોનલ્સ ઇક્વલ છે, પરપેન્ડિક્યુલર છે તો યસ પરપેન્ડિક્યુલર છે. સોરી રેક્ટેંગલ સ્ક્વેર માટે બોલ્યા બરાબર છે. રેક્ટેંગલમાં શું છે કે અપોઝિટ સાઈડ પેરેલલ છે યસ, ઇક્વલ છે યસ, ઓલ સાઈડ નો. અપોઝિટ શું છે, અપોઝિટ એંગલ ઇક્વલ છે, અપોઝિટ એંગલ યસ ઇક્વલ છે, અપોઝિટ એંગલ ઇક્વલ છે. આમાં પણ શું છે ઇક્વલ જ છે, પરપેન્ડિક્યુલર પર યસ છે. રોમ્બસ છે, રોમ્બસ એટલે કેવો આવશે સમબાજુ ચતુષ્કોણ બરાબર. સમબાજુ ચતુષ્કોણ છે એમાં શું છે કે પેરેલલ છે યસ છે, ઇક્વલ છે તો યસ છે, ઓલ સાઈડ ઇક્વલ છે તો યસ છે, ઓપોઝિટ સાઈડ એંગલ છે યસ છે, ડાયાગોનલ્સ કેવા છે ઇક્વલ છે, પેરેલલ છે તો યસ પેરેલલ છે એકબીજા સાથે, બધામાં યસ યસ આવશે. ટ્રેપેઝોઇડલ છે એમાં શું છે ટ્રેપેઝોઇડલમાં પેરેલલ નો છે, ઓલ ઇક્વલ નો છે, અપોઝિટ નો છે, બધામાં નો આવશે બરાબર છે. ઓકે તો અહીંયા પોલીગોનલ છે એટલે બહુકોણ છે. પોલીગોનલ છે એક જ મિનિટ હવે. પોલીગોનલ એટલે બહુકોણ છે બરાબર છે કે એક કરતાં વધારે કોણ એને આપણે બહુકોણ કહીએ છીએ. તો અહીંયા શું છે નંબર ઓફ સાઇડ નેમ બરાબર છે. નંબર ઓફ સાઇડ કે लिए 3 that is 1 2 3 એટલે that is called a triangle. નંબર ઓફ સાઇડ કે लिए 4 છે 1 2 3 4 is called a quadrilateral. નંબર ઓફ સાઇડ કે लिए 5 છે 1 2 3 4 ને 5 is called pentagon. नंबर ऑफ साइड के लिए 6 1 2 3 4 5 6 इट्स कॉल्ड हेक्सागोन. नंबर ऑफ साइड के लिए 8 so इट्स कॉल्ड ऑक्टागोन. હવે છે ને આપણે અહીંયા શું છે કે તમારા રોજિંદા જીવનનો ઉપયોગ થતા હોય અને કોણ બનાવતા હોય એની સાઈડ શોધવાની છે. તમે અહીંયા એંગલ ટ્રાયંગલ 1 2 3 જોઈએ તો ટ્રાયંગલ છે બરાબર છે, હનીકોમ છે 1 2 3 4 ને 5 તો આ પેન્ટાગોન છે. તમે ઘરમાં કદાચ લેડીઝ ફિંગર કાપતા હશો તો એની સાઇડ્સ કેટલી છે કાપેલી, તો એની સાઇડ્સ કેટલી છે 5 સાઇડ્સ છે બરાબર છે. ટૂંકમાં સમજી દેવાનું ઓક્ટાગોન હોય તો 1 2 3 4 5 6 7 8 8 થઈ ગઈ એટલે 8 સાઇડ છે. ત્રિકોણમાં કેવું 3 છે 1 2 3 તો એને કહેવાય ટ્રાયંગલ. 4 છે એને ક્વાડ્રિલેટર કહેવાય ચતુષ્કોણ કહેવાય. 5 છે અને પેન્ટાગોન એટલે પંચકોણ કહેવાય. 6 છે એટલે હેક્સાગોન કહેવાય બરાબર છે. 8 છે અને અષ્ટકોણ કહેવાય બરાબર છે. હવે 5.8 છે તમારે જાતે જ કરવાની છે બરાબર છે. હવે ડાયમેન્શન શેપ બરાબર છે એટલે દ્વિપરિમાણીય આકારો બરાબર છે. હવે આ શું છે ધ બોલ ઇઝ અ સ્ક્વેર તો આ દડો કેવો છે ગોળ છે બરાબર છે. આઈસ્ક્રીમ ઇઝ અ ફોર્મ